भरूच की धरती पर एक विचार जो समाज को जोड़ने फिर से निकल पड़ा है। राष्ट्रीय स्वयंसेवक संघ के शताब्दी वर्ष के उपलक्ष्य में भरूच में घर घर संपर्क अभियान का शुभारंभ किया गया। पंच परिवर्तन, प्रकल्प, सामाजिक चेतना, संस्कार और राष्ट्र निर्माण का आधार, शताब्दी का संकल्प, विचार की यात्रा और हर घर तक पहुंचता संघ का संदेश। સમાજમાં ખૂબ એવું છે કે એ દિવસે વધુ લોકો ભેગા થતા હોય ઘરના લોકો, તો આજે પણ અમારો ભેગા થવાનો એક ઉત્સવ હતો અને એના લીધે આપણે ભેગા થયેલા છે. સાથે સંઘ સંપર્કમાં આવેલા પ્રજ્ઞેશભાઈ જે વિષય મૂકો અને મહેશભાઈ જે અહીંના સંયોજક છે પારસીવાના, એમના થકી જે વિષય હતો તો વિષયની અંદર થોડુંક એ કહી શકાય કે ભાઈ અમે સંગમની સાથે ગૌ ગંગાને ભારત માતા સાથે આ ઘર જોડાયેલું છે, ત્યાંથી સંઘ સાથે સંપર્કમાં છે. જેટલા પણ ભરૂચ જિલ્લાની અંદર પ્રચારકો આવેલા, પછી વિશ્વની પરિષદમાં જે પૂર્ણકાલીન કાર્યકર્તા આવેલા, પદાધિકારી આવેલા, એ બધા જ ઘરની અંદર આવેલા છે, મળેલા છે. અમારા પરિવાર સાથે એમનો સંપર્ક છે. મારે જે 2 બેબી હતી તે 2 દીકરીઓએ રાષ્ટ્રીય સ્વેચ્છક સંઘની જે વર્ગ અભ્યાસ વર્ગ હોય છે એમાં પણ એમને ભાગ લીધેલો અને સંઘ પરિવાર મુજબ જ આ પરિવારની અંદર બધા પ્રકારના કામો થાય છે. બીજી એક વસ્તુની અંદર હોય છે કે ભાઈ અહીંયા વિવિધ સંપ્રદાયના લોકો કદાચ અલગ અલગ દેવી દેવતાને માનતા હોય, પણ જ્યાં રાષ્ટ્રભાવના આવે છે તો બધા એક થતા હોય છે. મારા પપ્પા વર્ષોથી સુથારી કામ કરતા હતા, એમનો પણ એવું ભક્તિમાં એટલો રસ હોય કે અહીંયા બહુચરાજીના મંદિરે દર વર્ષે કંઈ ને કંઈ દાન મોકલાવતા હતા. તો આ પરિવારની અંદર અમારે રાત્રે ભક્તિ બધા લોકોની થતી હોય છે, સવારે પણ બધા જ લોકો ભક્તિભાવથી જોડાતા હોય છે અને એક દિનચર્યા પણ અમારી ફિક્સ હોય છે કે ભાઈ આ પ્રકારે બધાએ મળવું, ઘરોની અંદર એકબીજાની અંદર ઓતપોત રહેવું. અમે અમારી કુળદેવી છે એ આશાપુરા માતા છે અને આશાપુરા માતાની કુળદેવીને આજે પણ અમે ભજીએ છીએ. અમારી અંદર જે બાળકો છે એ પણ શિક્ષક છે અને જે લોકો આ ઘર સાથે જોડાયેલા છે એવા મારી 2 બહેનો છે એ પણ આજે સારા ઘરોની અંદર પડેલા છે. બીજું અમારા વિકાસભાઈ કંઈ કહેવા માંગશે, કઈ સંસ્થા સાથે જોડાયેલા છે તો શું છે? કદાચ કોઈ જગ્યાએ કામ કરતા હોય તો કહેવું આપણે. કોલેજમાં હતો ત્યારે જનરલ સેક્રેટરી હતો 2010-11માં. ત્યારે ઘણી બધી સંસ્થા સાથે જોડાયો, જેમ કે મોટી રોટરી ક્લબ અંકલેશ્વરમાં પ્રેસિડન્ટ હતો. આપણે ક્લબ ચાલુ કર્યો હતો એટલે આપણા થકી જ ક્લબ ચાલુ થયું હતું, રોટરી ક્લબ અંકલેશ્વર ખરેખર કોલેજ. એ અત્યારે પણ ચાલે જ છે કોલેજમાં. કોલેજનું નામ બદલાઈ ગયું, ખરેખર કોલેજ જગ્યાએ હવે પટેલ શું કહેવાય આપણે પટેલ કોલેજ થઈ ગઈ છે, પણ હજુ એક કંઈ ક્લબ ચાલુ જ છે અને ક્લબના લોકો બી હાથે સંપર્કમાં છે અને હજુ એ કામ ચાલુ છે. અને બીજી એક વસ્તુ કે આમાં જ્યારે કોલેજમાં હતો ત્યારે ઘણા બધા સંસ્થાઓ આવી, જેમ કે ABVP બી આવ્યા, ત્યારે પ્રજ્ઞેશભાઈ પણ સાથે હતા અમારી સાથે. હા, ત્યારે બી ઘણી એવી સભાઓમાં અમે ગયા. ત્યારે આપણે VNSનું ઇલેક્શન હતું સેનેટનું, ત્યારે પણ અમે ભાગ લીધો હતો. તેમાં પણ આપણે મતદાન કર્યું હતું 2010માં. અમારા જીતુભાઈ સંઘ પરિવારના અન્ય ક્ષેત્ર સાથે જોડાયેલા હતા. ABVP 1991થી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોઈન્ટ હતા અને 1994-95માં ભરૂચના સહમંત્રી તરીકે કામ કરેલું હતું અને અત્યારે પણ ચાલુ જ હતું અને ચાલુ જ છે. વચ્ચે પણ હું લગભગ 2015, 16 અને 17માં રાજપીપળામાં શાખા લેવા જતો હતો અને મીટિંગ એટલે જે બેઠકો લેવા જતા હતા. હવે અમારા અધ્યક્ષ હતા ભાસ્કરભાઈ રાવત અને તે સમયે મને એમણે આ જવાબદારી સોંપેલી હતી. એટલે હું લગભગ 3 થી 4 વાર રાજપીપળા બેઠક લઈ આવ્યો અને એના રોડ પર પણ જે કંઈ રસ્તામાં છે તેમાં બેઠક માટે જતો અને વાલિયામાં પણ ચાલુ જ હતું કામ. કેમ કે ભાઈ તમે કોઈ સંસ્થામાં જોડાયેલા હોય તો? ના, કોઈ સંસ્થા માટે નથી જોડાયો. એમાંથી હું એકચ્યુઅલી એમાં એક જ એમાંથી કામ કરું. એમાં એકચ્યુઅલી હું જોબ સ્ટાર્ટિંગ બહુ નાનાથી કરી દીધી હતી શેરખાન લિમિટેડમાં. હમણાં હું એકચ્યુઅલી આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરું છું. મારી અંદરમાં 4 બ્રાન્ચો અંડરમાં છે. 4 બ્રાન્ચ અંદર મારી અંદરમાં 12 થી 13 લોકો મારી અંદર કામ કરે છે અત્યારે. એની કામમાં હું પહોંચ્યો છું હમણાં. આપણે સેવિકા સમિતિ થઈ ગઈ અમે ટોલમાં ભક્તિભાવમાં ક્યાં ક્યાં તમે ભાવનાબેન સંસ્કાર કેન્દ્ર
એ ખબર કે નહીં, કોઈ વાત નીકળી બરાબર. ખબર છે મને. કઈ દઉં તમારું? કંઈ સાલ પર નથી ના, આવ્યા. આપણે આ પ્રકારના કામોમાં જોડાય તો બોલો બોલો 1990 કયો મને ખબર છે. કામ આવું. હું સંસ્થા કેન્દ્રમાં જતી હતી અને ત્યાં જઈને હું બાળકોને સંસ્કાર. પ્રાર્થના એ બધી શીખવાડી બરાબર. અને કુસુમ હોનાથ આશ્રમમાં પણ અમે ગયા હતા. બોલો કઈ કઈ તમે શામાં જોડાયેલા હા હા ભક્તિવાળા છે